મિત્રો 30 સેકન્ડની અંદર જો બધા જ પ્રકારના ગ્રામરના ટોપિકના કોન્સેપ્ટ તમારે સમજવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણો ટોપિક છે કંજક્શન. કંજક્શન એટલે શું થાય? સંયોજક થાય. હવે સંયોજક કોને કહેવાય? તો મેં અહીંયા ડેફિનેશન આપેલી છે. તો કે કંજક્શન એટલે શું? તો તમે જોઈ શકો છો, કંજક્શન જે બે શબ્દો, વાક્યો અથવા વિચારોને જોડે એને કંજક્શન કહેવામાં આવે છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક્ઝામ્પલ આપણે અહીંયા આપેલું છે, જોઈએ. તો આઈ ઈટ બ્રેડ એન્ડ મિલ્ક. અહીંયા જો વાક્ય મિત્રો, બે વાક્ય બનતા હતા. આઈ ઈટ બ્રેડ, હું બ્રેડ ખાઉં છું, અને બીજું આઈ ડ્રિંક મિલ્ક, અને હું દૂધ પીઉં છું. હવે આ બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવી નાખ્યું. તમે જુઓ, આઈ ઈટ બ્રેડ એન્ડ મિલ્ક, હું બ્રેડ અને દૂધ ખાઉં છું. તો અહીંયા કયો શબ્દ એવો છે કે જેના લીધે બે વાક્યને જોડવામાં આવ્યા છે? તો મિત્રો અહીંયા તમને રેડ અક્ષરમાં એન્ડ દેખાતો હશે. તો અહીંયા એન્ડ શબ્દ એક એવો છે જે બે વાક્યોને જોડે છે, તો એન્ડ સંયોજક છે. એ જ રીતે બીજા વાક્યમાં બટ સંયોજક છે. જો આ જ રીતે સરળ ભાષામાં કોન્સેપ્ટ શીખવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બધા જ ટોપિકને આવી રીતે સરળતાથી મેં સમજાવ્યા છે. મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.